જૂનાગઢમાં ગેરકાયદે ખનન અને ખનીજ ચોરી કરતા તત્વો સામે તંત્રએ લાલાક કરી છે. માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગીર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદે ખનનની પ્રવૃત્તિઓ પર ગત રાત્રિના સમયે પોલીસ અને મહેસૂલ વિભાગે સંયુક્ત રીતે ત્રાટકીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેને પગલે સમગ્ર પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. માળિયાહાટીના અમરાપુર ગીર વિસ્તારમાં નદીના પટ અને સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે મામલતદાર અને સ્થાનિક પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બાતમીવાળા સ્થળે ઓચિંતી રેડ પાડતા ખનીજ ચોરોમાં નાસભાગ મચી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર ખનન કરી રહેલું એક જેસીબી મશીન અને રેતી ચોરી કરવામાં સંડોવાયેલા 2 ટ્રેક્ટરો ઝડપી પાડ્યા હતા. વાપી નજીક ઉદવાડા અને વાપી રેલવે સ્ટેશન વચ્ચેના ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા એક અજાણ્યા યુવકનું મોત થયું છે. આ ઘટના બાદ વાપી ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉદવાડાથી વાપી વચ્ચે કિલોમીટર નંબર 174ના પોલ નંબર 27 પાસે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક અજાણ્યો પુરુષ આવી ગયો હતો. આ ઘટના અંગે વાપી રેલવે સ્ટેશન માસ્ટર દ્વારા પોલીસને લેખિત જાણ કરી હતી. ટ્રેનની ટક્કરથી યુવકને માથા અને પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેનું મોત થયું હતું. મૃતકની ઉંમર આશરે 35થી 40 વર્ષ હોવાનો અંદાજ છે, પરંતુ તેની ઓળખ હજુ થઈ નથી. વાપી ટાઉન પોલીસે આ મામલે બીએનએસએસ કલમ 194 હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રયાગરાજમાં જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ અને તેમના સાધુઓ પર થયેલા કથિત અત્યાચાર અને અપમાનના વિરોધમાં આજે વડોદરા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. શહેરના ન્યાય મંદિર ભગતસિંહ ચોક પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા પર કાળી શાહી લગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન આખો રોડ બાનમાં લીધો હતો, જેથી પોલીસે ભારે જહેમત ઉઠાવી ટીંગાટોળી કરી પોલીસ વેનમાં બેસાડી ડિટેન કર્યા હતા. થોડીવાર માટે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ આખો રસ્તો જામ કરી દીધો હતો અને ભાજપ પર હિન્દુ વિરોધી તેમજ સનાતન વિરોધી માનસિકતા ધરાવવાનો આરોપ લગાવ્યો હતો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂડિયાઓ ગમે ત્યાંથી દારૂ શોધી નાખે છે અને ગામમાં દેશી વિદેશી દારૂનો વેપલો થતો હોય એવા દ્રશ્યો સામે આવે છે. ત્યારે ગુજરાતના એક ગામમાં વ્યસન મુક્તિ અને સંપૂર્ણ દારૂબંધીના અમલ માટે તેમજ દારૂની બંધીને જડમૂળથી ઉખેડી નાખવા ગ્રામજનો દ્વારા અનોખો નિર્ણય કર્યો છે. મહેસાણાથી 50 કિલોમીટર દૂર આવેલા ખેરાલુ તાલુકાના પાછા ગામમાં 3500થી વધુ જનસંખ્યા છે, પરંતુ ગામના કેટલાક લોકો દેશી દારૂના રવાડે ચડી જતા અને છેલ્લા 2-5 વર્ષમાં પાંચક જેટલા યુવકો દારૂ પીવાને કારણે મોત નીપજ્યું હોવાથી ગામના લોકોએ એક સંપ થઈ દારૂના બહિષ્કાર અંગે નિર્ણય કર્યો છે. ગામમાં એક વિશેષ સમિતિની રચના કરી છે. થોડા દિવસ અગાઉ પાછા ગામે સરપંચ અને પંચાયતના સભ્યોની જાહેરાત બાદ તમામ સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં રાત્રિના સમયે એકત્ર થઈ એક મહત્વપૂર્ણ ગ્રામસભા યોજી હતી. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી એક શરમજનક ઘટના બની છે. શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વસંત પંચમીના સરસ્વતી પૂજાના પવિત્ર અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં ભક્તિને બદલે અસભ્યતા પીરસવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ધાર્મિક કાર્યક્રમના નામે સ્ટેજ પર મહિલાઓ પાસે ઠુમકા લગાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. આનંદ પાર્ક સોસાયટીમાં વિદ્યાની દેવી માતા સરસ્વતીની આરાધના માટે કાર્યક્રમ યોજાયો હતો. જો કે ભક્તિમય માહોલને બદલે આયોજકોએ સ્ટેજ પર બીભત્સતાનો વરવો નમૂનો રજૂ કર્યો હતો. જાહેર મંચ પર મહિલાઓ દ્વારા કરવામાં આવેલા અસભ્ય ડાન્સ અને ઠુમકાઓને કારણે ત્યાં હાજર રહેલા મર્યાદિત પરિવારો અને વડીલો અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. જાહેરમાં આ પ્રકારે મર્યાદા ઓળંગનારા આયોજકો સામે કડક પગલાં લેવા જોઈએ એવી માંગ ઉઠી છે. મોરબી નજીક મહેન્દ્રનગર ગામથી ઘોટુ તરફ જતા રસ્તા પર 2 એસટી વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં 10થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. ઉમા રેસીડેન્સી સામે આ અકસ્માત થયો હતો. એક રિક્ષા ચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલી મોરબી જીગિયારી રૂટની લોકલ બસના ડ્રાઈવરે બસ રોકવા માટે બ્રેક લગાવી. આ લોકલ બસની પાછળ મોરબી ધંધુકા રૂટની એક્સપ્રેસ એસટી બસ આવતી હતી. લોકલ બસના અચાનક બ્રેક મારવાના કારણે એક્સપ્રેસ બસ પાછળથી લોકલ બસને અથડાઈ હતી, જેના પરિણામે બંને બસને નુકસાન થયું હતું. અકસ્માતમાં બંને બસમાં સવાર આશરે 8થી 10 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ એસઓજી ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે બાતમીના આધારે વિજાપુર પાટિયા પાસે વોચ ગોઠવી પાલીતાણાના રહેવાસી પંકજ નાથાલાલ કુબાવતને વહેલ માછલીની ઉલટીના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 1 કિલોગ્રામથી વધારે
એમ્બર ગ્રેસ મળી આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 1 કરોડથી વધુ આંકવામાં આવી છે. પોલીસે જ્યારે પંકજ કુમાવતની તલાશી લીધી ત્યારે તેની પાસે રહેલી સફેદ કલરની પ્લાસ્ટિકની થેલીમાંથી કાળા કલરના જબલામાં વીંટળાયેલા અનિયમિત આકારના સફેદ અને પીળા કલરના ટુકડાઓ તેમજ ભૂક્કો મળ્યો હતો. આ પદાર્થ વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રેસ હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જાણે કાશ્મીર પહોંચી ગયા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈને કચ્છ, સૌરાષ્ટ્ર સુધી હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને કચ્છના નલિયામાં પારો ગગડીને 5 ડિગ્રી પર પહોંચતા એ સિઝનનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે. જ્યારે અમદાવાદમાં 22 તારીખે લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી જે છેલ્લા 24 કલાકમાં ઘટીને 12.5 ડિગ્રી સેલ્સિયસ થયું છે. એટલે કે શહેરમાં સીધો 5.3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. ઉત્તરમાં થયેલી હિમવર્ષા અને ફૂંકાતા ઠંડા પવનોના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો ગરમ કપડાના સહારે જોવા મળી રહ્યા છે. શહેરના મેમનનગરમાં રહેતા 70 વર્ષના વૃદ્ધ મહિલાની સાયબર ગઠિયાઓએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને ગેમ્બલિંગમાં આધાર કાર્ડ અને મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે કહીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ગઠિયાઓએ પોતે પોતાની ઓળખ સંચાર વિભાગના અધિકારી અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી મહિલાને ડરાવી તેની પાસેથી 24 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બાદ મહિલા પાસેથી વધુ 40 લાખ રૂપિયાની માંગ કરતા મહિલાએ ફોન કાપી નાખ્યો અને દીકરાને જાણ કરી. મહિલાએ આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમરેલી શહેરમાં ગૌરક્ષકોની સતર્કતાના કારણે કતલખાને લઈ જવાતા 8 ભેંસોને બચાવ્યા હતા. મોડી રાત્રે ટ્રકમાં ખીચોખીચ ભરીને લઈ જવાઈ રહેલ પશુઓ સાથે ટ્રકને ઝડપી પાડી 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી પંથકમાં પશુઓને કતલખાને લઈ જવાના કિસ્સાઓ વધી રહ્યા છે, જેની સામે હિન્દુ સંગઠનો અને ગૌરક્ષકો વધુ સક્રિય બન્યા છે. રાત્રે ખાનગી રાહે પશુઓની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે ગૌરક્ષકોને મળેલ ચોક્કસ બાતમીના આધારે અમરેલી વિસ્તારમાં એક ટ્રકને અટકાવી તપાસ કર્યું હતું, જેમાંથી કુલ 8 ભેંસો અત્યંત ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બાંધીને કતલના ઈરાદે લઈ જવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું.